તમે બધાએ સોની નોટ તો જોઈએ જ હશે ને. એની પાછળ જે અંકિત કરવામાં આવેલું ચિત્ર છે એ તો તમને ખ્યાલ જ હશે કે ગુજરાતની ફેમસ રાણકી વાવનું ચિત્ર છે. તો ગુજરાતની રાણકી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર હોય કે પછી દુર્લભ સરોવર હોય કે સહસ્ત્રલિંગ સરોવર હોય, આ બધા જે ગુજરાતના સોલંકી સુવર્ણકાળના સ્થાપત્યકાલીનો આજે પણ આપણાને અમૂર્ત મુદ્રામાં મૂકી દે છે. તો એવા જે રાજવંશો છે એની નવલકથાઓ પર પ્રકાશ પાડનાર એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી વિશે આજે હું તમને થોડીક વાત કરીશ. મારું નામ કિંજલ ચૌહાણ છે. તો આજે આપણે કનૈયાલાલ માણેકલાલ મુનશી વિશે થોડીક આપણે માહિતી મેળવશું. કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ભરૂચ જિલ્લામાં 1887માં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક એજ્યુકેશન ત્યાંથી મેળવી અને પછી તેનો આગળ 1907ની અંદર અંગ્રેજી ભાષામાં સારા ગુણ મેળવીને તેઓએ તેમનો અભ્યાસક્રમને આગળ વધાર્યો હતો. લાસ્ટમાં તેમણે LLBનો વકીલાત કરીને બોમ્બે હાઈકોર્ટમાં તેમણે વકીલ તરીકેની સેવા આપી હતી. પછી તેમના સાહિત્ય ક્ષેત્રનું પ્રદાન જોઈએ તો તેમનો સાહિત્ય ક્ષેત્રે તેમણે પોતાનું ઘનશ્યામ વ્યાસ તરીકેનું ઉપનામ મેળવીને તેમણે ઘણા બધા સાહિત્યકારો વિશે લખી હતી. જેનામાં સૌથી એમની પ્રખ્યાત છે તે છે પાટણની પ્રભુતા. એના પાત્રો છે એમાં આપણે મીનળદેવી, મુંજાલ, મૃણાલ, કીર્તિદેવ એ વગેરે જેવા પાત્રોને આપણે કોઈ દિવસ ભૂલી નથી શકતા. તે ખાલી પાટણની પ્રભુતા વાંચી લઈએ ત્યાં સુધી એ પૂરતું નથી હોતું. તેના પછી આપણે ગુજરાતનો નાથ પછી આપણને રાજાધિરાજ એ પણ આપણાને વાંચવાની જરૂર પડે છે. એના બધા જે પાત્રો છે એનામાં કનૈયાલાલ માણેકલાલ મુનશીમાં એને એક એલેક્ઝાન્ડર ફ્રેન્ચ ડ્યુમનો પણ એનામાં પ્રભાવ જોવા મળે છે. એનામાં એવું પણ કહેવામાં આવે છે કે જેમના ઇતિહાસકારો છે એમણે એમની જે સાત્યતા છે કે ઔચિત્ય છે એને જાળવ્યું નથી, પરંતુ એની અંદર કાલ્પનિક જે બધા જીવો છે કે કાલ્પનિક પાત્રોનો એને ઓપ આપીને એને એકદમ રસપ્રદ આપણાને જે ચિત્ર જોઈએ કે ફિલ્મ જોતા હોઈએ આપણાને એવું જ લાગે છે. વાંચન કરીએ તો આપણાને એવું જ ફીલ થાય છે. એની સાથે અલગ એમની બીજી કૃતિઓ પણ છે જેમાં જય સોમનાથ છે, કૃષ્ણાવતાર છે, ભગવાન પરશુરામ, તપસ્વીની વગેરે એમની બીજી પણ કૃતિઓ છે. તેમની સામાજિક નવલકથાઓમાં વીરની વસુલાત, સ્વપ્નચંદ્ર, કોનો વાંક, સ્વપ્નદ્રષ્ટા વગેરે જેવા છે. તેમણે અંગ્રેજી ક્ષેત્રે પણ તેમનું પોતાનું ઘણું યોગદાન આપેલું હતું. ગુજરાત અને તેનું સાહિત્ય, શાહી ગુજરાઓ, ભગવદ્ ગીતા અને આધુનિક જીવન વગેરે તેમના છે. એમનું સોમનાથ અને શાશ્વત, ધ એન્ડ ઓફ એરા વગેરે જેમના તેમને અંગ્રેજીમાં ઉચ્ચતમ શ્રેષ્ઠ કામો પણ છે. તેમની આત્મકથા છે જેમાં તેમને પોતાના મનસ્થિતિ અને મનોદશાનું વર્ણન કરેલું છે. જેમાં અડધે રસ્તે, સીધા ચણાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં વગેરે જેવા તેના આત્મકથાના મનસ્થિતિના દર્શન કરાવ્યા છે. એના પછી આપણને બધાને ખબર જ છે કે જે સંવિધાનની અંદર એમનો પણ ઘણો મોટો ફાળો રહ્યો છે. જેમાં ડ્રાફ્ટિંગ કમિટી એટલે મુત્સદ્દા સમિતિ બનાવવા માટે થઈને તેઓ પણ તેમાં જોડાયા હતા. એટલું જ નહીં, તેમણે ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા થયા ત્યારે એની અંદર સૌથી મોટો પ્રશ્ન હતો કે આપણે નાગરિકતા આપશું. તો એના માટે નાગરિકતા માટે તેમણે ખાલી 5 જ શબ્દોમાં એ નાગરિકતાના પ્રશ્નને સોલ્વ કર્યો હતો કે જે ભારતમાં જન્મેલા હોય તે ભારતીય. એવી રીતે કહીને તેમણે નાગરિકતાનો પ્રશ્ન પણ સોલ્વ કરેલો હતો. આવા કનૈયાલાલ માણેકલાલ મુનશી એમનું ખાલી જીવન સંવિધાન ક્ષેત્રે પણ નહીં અને એમનું જીવન આગળ કૃષિ ક્ષેત્ર પણ એટલું જ સારું રહ્યું છે. તેમણે 1950માં ગુજરાતની અંદર વન મહોત્સવ એવી રીતે શરૂઆત કરી. જુલાઈ મહિનામાં 1 સપ્તાહ સુધી વન મહોત્સવની ઉજવણી કરીને એ ઘણા લાખો વૃક્ષોનું જતન કર્યું છે અને એની જાળવણી માટેનો પણ ઉદ્દેશ આપ્યો છે. એના પછી એમના સન્માનમાં અને જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ કેવી રીતે થયું હતું ત્યારે તેમનો બળવાખોર સ્વભાવનો પણ આપણને દર્શાવી શકીએ છીએ કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાકિસ્તાનની અલગ માંગણી થઈ હતી ત્યારે તેમના બળવાખોર સ્વભાવના લીધે એમને ગૃહયુદ્ધની વાટે પણ એવડોએ કહ્યું હતું કે એમને ટેકો આપ્યો હતો. અને જ્યારે ગાંધીજી, જવાહરલાલ નહેરુએ વગેરે એમનો વિરોધ કર્યો હતો ત્યારે તેમણે પોતાનું નામ કોંગ્રેસમાંથી કાઢી લેવા માટે પણ કહ્યું હતું. પરંતુ જ્યારે 1946માં ગાંધીજીના કહેવાથી તે ફરીથી પાછા આમાં જોડાયા હતા. તો આવા જે કનૈયાલાલ માણેકલાલ મુનશી છે તેમનું માર્ચ મહિના 1971માં એમનું અવસાન પામ્યા હતા. અને તેમના સન્માનમાં તિરુવનંતપુરમમાં
કનૈયાલાલ એમ મુનશી મેમોરિયલ વિદ્યા મંદિર બનાવવામાં આવેલું છે અને 1988માં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. તેમના દ્વારા જે સ્થાપના કરવામાં આવેલી 1937માં વિદ્યા ભવન દ્વારા કુલપતિ મુનશી એવોર્ડ પણ આપવામાં આવે છે. તો આવી રીતે જોયું આપણે કનૈયાલાલ માણેકલાલ મુનશી છે એ ફક્ત એક જ ક્ષેત્રે નહીં પરંતુ અલગ અલગ ક્ષેત્રે એમનું ઘણું બધું યોગદાન હતું. તેથી જ તેમને બધા પાસા એમના જીવનના એમના બહુ વ્યક્તિત્વના પણ દર્શન કરવામાં આવે છે. તેમને સાહિત્ય ક્ષેત્રે ખાલી કવિતા સિવાય લગભગ સુધી બધા ક્ષેત્રમાં પોતાની કલમ આજમાવી હતી. આભાર.